સદગુરુદેવની જય, મામૈયા પીરની જય, લાભેશ્વરનાથની જય, સર્વે સંતોની જય, સર્વદેવની જય. આજે આપણે બધા બીજ નિમિત્તે ભજન સત્સંગ આનંદ માટે ભેગા થયા છીએ. ઘણી સારી વાત છે, કારણ કે સંતોએ કીધું છે કે 100 કામ પડ્યા મૂકીને જમી લેવું, 1000 કામ પડ્યા મૂકી સત્સંગ કરી લેવો, અને 1,00,000 કામ પડ્યા મૂકી સંતના દર્શન કરી લેવા. તો કાંઈક આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણી નવરાશીએ ભજન કરવું છે ને ભક્તિ કરવી છે, એ વાત બરાબર નથી. એને માટે પ્રથમ સર્વથી શ્રેષ્ઠ ભક્તિ માર્ગ હૃદયમાં પકડવાની ભાવના હોય તો જ આની મજા આવે. નહીતર તો એમને એમ ચાલુ છે, એટલે આપણે હાલ્યા જઈએ છીએ એકની પાછળ એક. આ માલધારી માણસો છે, એમને વધારે ખબર હોય. એક ઘેટું કહાય લઈને હાલ્યો જાય, તે એમાં કોઈક સાત્વિક માણસ સામો મળ્યો કે આ ક્યાં લઈ જાય છે? કે મારો ધંધો છે. કે પણ આ જીવ હિંસા કે એ મારો ધંધો છે તમારે? તો કે પણ એના પૈસા બોલ. તો કે તમે પૈસા આપો તો મારે શું કામ મારવું જોઈએ? પૈસા વધાર્યા, ઘેટાને લઈ લીધું. તે ઘેટું પગ ભરાવવા માંડ્યું, હાલે તો પગ ભરાવે. તે ઓલો કે ભલામણા ઓલા માએ ધોળું જતો હતો, અને મેં પૈસા દઈને તને બચાવ્યું તો ભલામણા પગ ભરાવો. તો ઘેટાને વાસા થઈ કે પણ આમ તો એમાં બીજું કાંઈ કારણ નથી, પણ આમ મારે જે કાંઈની હારે આવેલો હતો એ અમારા બાપ દાદાએ જોયેલો મારે છે, અને આમને જરાક અજાણ્યું પડે છે. એમ જેને જેને ઈશ્વર ભજનની તાલેમીલી લાગે ને એમાં તમે છોડાવને મહેનત સામાન્ય એમ કે આને તે મને આનંદ આવ્યો છે તો આને આનંદ કરાવવું, એ બાને લઈને લેતા હો તો એ સામું તમને ખોટી કરે. સામું એમ કે આપણા બગડી ગયા છે ને ટળી ગયા છે ને વટલાઈ ગયા છે, અને આવો એક નાનો પ્રસંગ થઈ જાય એવો ખર્ચો કરીને બેઠા છે, આમ ભગવાન મળી જાય એમ કરીને સામું ટીકા કરે. તે આપણે એકની નહીં, આગલી કાળથી હાલ્યો આવે છે નરસિંહ મહેતા માન વિભૂતિ, છતાં નાગરોએ તેથી એને નાદ બહાર મૂક્યો હતો. સરકારનો અત્યારે એમ કે અમારામ થઈ ગયા, પણ ત્રીજી તેની ટાલ પાડી હતી. એમ મીરાબાઈ મહારાણી મેવાડના, એને ભક્તિ ખાતર બધું છોડી દીધું અને રંગાઈ ગયા, તો એને કાંઈ બાકી રહેવા દીધી નથી. ભક્ત અને જગતની નાચ હંમેશા નોખી છે, એ કોઈની એક થાય નહીં, અને એનો બહુ આગ્રહ રાખવો નહીં. આપણને મજા આવે છે ને, જો એ મજા આવતી હોય તો પછી આપણે બીજાને વેચી, ગ્રાહક હોય તો લે, નકર બંબી મારીને તો ઘણા વ્યા જાય. બંબી મારે આ માલ બહુ સારો છે, જોયા કરે, ખરીદે નહીં. એમ તમારો ઉપયોગ આપણો ઉપયોગ ઘણા કરે છે, મને ખ્યાલ છે. આવો
હે વાતો કરાવી તમારી વાત બહુ સારી લે પણ તારું સર્ટિફિકેટ ક્યાં મારે જોયું છે ભાઈ સાહેબ તું અમારે કાંઈક તને હે તું આપણે સામું સર્ટિફિકેટ આપી દે હે અને એમાં કોઈ સંત બિરલો જાગી જાય ગામમાં તો એને છોડાવવાને માટે બધા ખૂબ મહેનત કરે કાંઈ બાકી ન રહેવા દે અરે નાચ બાર મૂકશું ત્યાં સુધી ના ડારા કરે પણ જેને સત્ય સમજાવી ગયું હોય એને જેમ લડાઈની અંદર શીશ પડે ને વાંકા ધડ લડે એ ન ભરે પગલા પાછા ને એ પાછો ન પડે એ કાયર થાય જે રણ છોડીને ભાગે એ કાયર કહેવાય તો આ પાછો કોઈ પડતો નથી જેને સત્ય સમજાઈ ગયું છે એ કોઈ દિવસ પાછી પાની કરે નહીં પણ અમથા નીકળ્યા હોય ને એ શું લઈ જાય આપણે બજારમાં હામાં મળ્યા કે રામ રામ ભાઈ રામ રામ કે હું નીકળ્યા છો કે અમથો જે પણ કાંઈ લેવા કે અમથો હે તો કે અમથો હવે અમથો નીકળ્યો એ લઈને હું જાય જેને નક્કી કર્યું હોય તન મન ધનથી મન વચન કર્મથી જે રંગાઈ જાય એનું આ કામ છે હે એ આમાં સબસબિયા કરે નથી હાલે નકશીક જો આમાં રંગાઈ જાય તો જ આનો કાંઈક પટ્ટો લાગે એવું છે હે અરે અત્યારના જમાનામાં છોકરા પણ છેતરાતા નથી તે આપણે 3 લોકોના નાકને છેતરી લેવો છે એ છેતરાય કોઈ દી હે તો એને માટે તો ક્યારે કે તમે ખાવું પીવું ન ભાવે નેણે નિંદ્રા આરામ થઈ જાય તેથી આની મજા આવે હે ઝટકી ઊંઘમાં ઝટકી જવાય કે આહા હા આજ મારો દિવસ કેવો ગયો કોઈ સત્સંગી મળ્યો નહીં હે મારેથી સત્સંગ થયો નહીં કોઈ સંતના દર્શન ન થયા એવો જ્યારે તરફડાટ ઉપડે તેથી આની મજા આવે ને અરે પરાળે ખેંચીને આપણે લાવી તેમાં જય શું થાય હે એની કરતાં ધબીડીને એક કામ કરો ને હારો ઘર સંસાર ભોગવી લઈ હારું એક સુખ તો મળે આ બેય બગડે હે નો આમાં રે નો આમાં રે હે તો તમે જુઓ તો બધાના નામ છે કોઈના મોટા થઈ ગયા જબરા પુરુષો પણ એના નામ નથી એક નાનો એવો માણા હોય હે દાખલા તરીકે વીરપુર આ સમાજમાં આપા ઝાલા મેહરિયા હવે નાનો માણા હાવ પણ છતાં અત્યારે આપણે સાંભળવો પડ્યો હે એવા મોટા ઘણા થઈ ગયા કોઈને યાદી કોઈને છે નહીં પણ આની યાદી છે હે કે ભાઈ હોનગઢમાં કે જાદરા બાપુ મોરડીમાં રતા બાપુ એવા જ નકર રાજા મહારાજા થઈ ગયા પણ એના નામ નથી આના નામ છે નરસિંહ મહેતાનું નામ છે મીરાબાઈનું નામ છે તો આપણે નામ લઈને રાજી થઈ છીએ આ આપણી મોટી ભૂલ છે રામભાઈ આ આપણી મોટી ભૂલ હોય તો આવડી આ છે નામ લઈને રાજી થઈ છે એને કીધું એ કરતા નથી બે નાળિયેર માંડી દીવા માંડી કે આપણું એક કામ ધાર્યું થઈ જાય એ બસ એમાં જ આપણને મજા છે હે તો એ મામાએ બાપુ તો મને એમ કહેતા
કે આમ જો આ ગાંડાનું દવાખાનું છે, આના સામું બહુ જોતો નહીં, નકર મરાઈ જાય. એ ડોળાએ કાઢતા હોય, ડોળાએ કાઢતા હોય, ઢોલ ઉગામતા હોય, ઢીકે ઢીકે આવતા હોય, પણ તું એમાં જોયા કરજે, બીજું કાંઈ કરતો નહીં. એ હજાયાનું પાંજરું છે એમ કહેતા. હજાયાનું જગત પાંજરું છે, એટલે આડો અવળો હલીશ તો સરકો થઈ જાય છે. મસની કાન કોઠી જ. હાવ દેશી ભાષામાં આવું આપણને સમજાવતા. શાસ્ત્રમાં તમે સાર કરો તો શું આવે? જ્ઞાન, ધ્યાન, સેવા, સત્સંગ, સમરણ, આધીનતા, ભાવ, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા. આ પગથિયા આપણા મજબૂત કરવા પડે. આવડું આવે કે બીજું કાંઈ આવે, શાસ્ત્રોમાં વાંચો કે સંતમાં લ્યો તોય આવે તો આટલી જ વાત કે બીજું કાંઈ. એની સામે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, છળ છે, કપટ છે, ઈર્ષા છે, અભિમાન છે, કારણ કે હું છે, મારું છે, તારું છે, આ બધા મોળા પડે. આને મોળા પાડવાના છે, ઓલાનો વધારો કરવાનો. આટલું નીકળે કે બીજું કાંઈ. સત્સંગ કરો તો આટલું નીકળે, પઠન પાઠન કરો તો આટલું નીકળે. તો એ આવડા વધતા નથી, ઓલું ઘટતું નથી. ન્યા કાંઈક આટી છે. જો આટી ઉકેલે તો થઈ જા માટી, ખેલ ખેલી લે ખેડાડું. આટી છોડીને માટી થઈ જા, મરદ થઈ જાય એકવાર. કે જે થવું હોય થાય, પણ આ નિશાન પાડે પાડશે. એટલે આપણામાં થોડીક મજબૂતી હોવી જોઈએ. જે થવું હોય થાય, પણ આ નિશાન પાડે પાડે. જો નરસિંહ મહેતાને આનંદ આવ્યો હોય, આપણા પાદરમાં દાદરા બાપુને આનંદ આવ્યો હોય, રતા બાપુને આનંદ આવ્યો હોય, ને આપણને કાં આનંદ ન આવે? એવું કાંઈક આટલું એ આપણે કાંઈ કરતા નથી. પારકી પૂંજના કરે વેપારા, લડે સિપાઈ ઝૂંઝે પીંધારા. બીજાનો માલ ખાઈ જવાની દાનેત જ આપણે રાખીશ. જો કમાણી તો પોતાની કરવી પડે ને. પારકી પૂંજના કરે વેપારા, એ કેટલું ગાલે? ઓલો પિંજારો છે ને, ગાડલા ઉપર ઘા હોય ઝાટકીને કરે, પણ શું હાલ્યો જતો હોય. એ સુરવીર કહેવાય બે ભાઈ? તો એ આપણે ગાડલા ઉપર ઘા કરીને પછી કઈ સૂર્યું રે ભલામણ, એ સૂર્ય ન કહેવાય. ઓલો તો છે આમ તો, જે આપણે અમારે કવિતા આવતી મને સાંભળી ગઈ. કડક ધરતી જહા ખડક ને આ કરી, ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ સા મંદિરો ગાજતા, શિર ધરી ગજવતા, ગગન ઊંચા પહાડો, ગીર ગો રમતી ગાંધીજા નેશમાં, ખડકતી દૂધની પિયુષ ધરણી, ભારતી ભૌમની વંદિતને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ગીર ગો રમતી ગાંધીજા નેશમાં, ખડકતી દૂધની પિયુષ ધરણી, ભારતી ભૌમની મંદિરની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. વગર ભેંસો વળી હાથની જેવડી, ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી, ઘોડીઓ માણકી તીખીતા જનસમી, જાત મનતી જ્યાં નિપજતી. કાઠી ખચા વસા સુર રજપૂત, જ્યાં સંદરિયા મેર આહિર ગોહિલ બંકા, ખડગના ખેલની રંગ ભૂમિમય, વાદતા રોજ નિત ડંકા, સિંધુડો સૂરજા ભેરુને ભડકરે, ધડુકતા ઢોલતા મારું ધરણી, ભારતી ભૌમની મંદુજને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ગામ ગામે ઊભા સંપ પોકારતા, સતીએ ને સંતનો જ્યાં વિસામો. એક એક ગામમાં તપાસ કરો તો ગામ ગામે ઊભા સંપ પોકારતા, સતી અને સંતનો જ્યાં વિસામો, સિંધુડો સૂરજા ભીરુને ભડકરે, ધડુકતા ઢોલતા મારું ધરણી, ભારતી ભૌમની મંદુજની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.
વીર ગાંધી દયાનંદ જા નિભજા સતી અને સંતનો જા વિસામો ને આવી આપણી ભારત દેશ છે ને એમાં આપણો સૌરાષ્ટ્ર આવડું છે શાંખ જેવડું પણ ઓલા ટપાલ ઓફિસમાં પોસ્ટકાર્ડ હોય ને એમાં સિક્કો હોય એ આવડો હોય તોય પોસ્ટકાર્ડ હાલે સિક્કો ન હોય ન હાલે એમ આપણો સૌરાષ્ટ્ર છે હે એની આ કોઈ કવિએ સારી એવી ચર્ચા કરી છે મને અત્યારે યાદ આવી ગયું કાંઈ એટલે આ બધું આવી ગયું ને એમાં તો એવું આપણો દેશ છે અને એમાં આપણો સૌરાષ્ટ્ર છે ને એ ભક્તિ માર્ગમાં ઘણો આગળ છે પણ એની બહુ આપણો વિકાસ બહુ નથી બીજાના ઘણાના વિકાસ છે પણ આપણા નામ બહુ ઓછા છે નકર ખરેખર જોવો તો પ્રમાણ આપેલા છે તે આપણે બધા ભક્તિ કરી સારે કોઈ દોડીએ છીએ ને દોડતા એવું નથી પણ જેમ છે તેમ આપણને પ્રાપ્ત થતું નથી શું કામ કે લગભગ તો છે ને સમજણ વગેરેના બે વાતો આવડી જાય ઇતિહાસના થોડાક પાઠ આવડી જાય કોઈ સંતોની ગાથાની વાતો આવડી જાય સંત બેસી જાય પાછા સેલા કરવા માંડી જાય હે અરે ભલા માણસ સેલા તો કોને કહેવાય રામભાઈ કે ખેતરમાં પડ્યા હોય તો બે ભાગ કરે સેલા ન કરાય શિષ્ય બનાવાય માથાના મુગટ બનાવાય હે એ વશિષ્ઠ ભગવાન રામના ગુરુ હે એને વશિષ્ઠને કોઈ ઓળખતો નથી રામને આખું જગત ઓળખે છે કૃષ્ણ ભગવાનના ગુરુ દુર્વાસા એને કોઈ યાદ કરતું નથી પણ કૃષ્ણ ભગવાનને બધા યાદ કરે છે સહજાનંદ સ્વામી ગઢડામાં રામાનંદને કોઈ યાદ નથી કરતું પણ સહજાનંદને બધા યાદ કરે છે માથાના મુગટ બનાવ્યા છે ને હે એનું નામ ગુરુ કહેવાય હે નકર આ તો ધર્મથી ઢોકળો ને પાપથી આગળ તારા કર્યા તારે ભોગવન મારા કર્યા મારે ભોગવન હાલે કંઠી લાય ગુરુ સાદર થા હાલતો થા તારી તું ને એમાં કાંઈ ભલે નહીં પણ પોતે જીવનમાં ઉતાર્યું હોય તો હે આપણે ગુરુ કરો અને જે આપણા મહાપુરુષને આનંદ આવ્યો એવા પુરાવા ભજનમાં છે તો એ મારી પ્રતિતિ જો આપણને ન થાય તો કાકામાં ભૂલ છે પણ આપણે વિચાર નહીં બાપ નો બદલાવાય એમ કરીને પકડી રાખે કા ધરાયું આપે તને જો પાછો બોલતો તને મુંબઈનું પાપ હે તને ગૌ ત્યાં બ્રહ્મ ત્યાં 5 હત્યા લાગે તું આમાંથી પાછો વેચો એવી હત્યા આપે